તો લોકો ઉશ્કેરાયા છે, આરોપીને પકડીને તેઓ તેની ધોરાઈ કરી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ગાંધીનગરની આ ઘટના, આ કાર ચાલકે 2 થી 3 લોકોને ઉડાવી દીધા હતા અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની વિગતો સામે આવી રહી છે। ત્યારે વધુ એક ઘટના ગાંધીનગરની, આવા રફતારના રાક્ષસો અનેક લોકોને અત્યાર સુધીમાં કચડી ચૂક્યા છે અને આ વધુ એક ઘટના સામે આવી કે જ્યાં 2 થી 3 લોકોને ઉડાવ્યા બાદ એ ભાગવાની કોશિશ કરી રહ્યો હતો। જો કે ત્યાં હાજર સ્થાનિકોના ટોળાએ તેને પકડ્યો હતો। આજે રાયસનજી ખાતે જે ગંભીર અને દુઃખદ ઘટના બની છે એ માટે હું ખૂબ જ દુઃખી છું અને એ ઘટના સામે તંત્ર સામે જે પણ કાર્યવાહી કરવાની થશે, કડકમાં કડક પગલાં લેવામાં આવશે। કેટલા લોકોના મૃત્યુ છે? એ 3 થી 4 લોકોના મૃત્યુ થયા છે, પણ એ સામે અમે કડકમાં કડક પગલાં ચોક્કસપણે લઈશું। કાર ચાલક પીધેલી અવસ્થામાં હતો? કાર ચાલક પીધેલી અવસ્થામાં હતો? એ હજુ બહુ ધ્યાનમાં નથી આવ્યું, પણ જે હશે એની સામે કડકમાં, અત્યારે એ પોલીસ કસ્ટડીમાં છે અને એની સામે પોલીસ પણ કડક પગલાં લેશે અને મહાનગરપાલિકા પણ કડકમાં કડક પગલાં લેશે। અવારનવાર ગાંધીનગર રિટેન્શનની ઘટના બને, સરગાસણમાં પણ આવી એક અઠવાડિયા પહેલા ઘટના બની હતી, તો આવી ઘટનાઓ ના બને એના માટે તંત્ર, પોલીસ તંત્ર, મહાનગરપાલિકા શું પગલાં લેવા માંગે છે? આવી ઘટના ના બને એ માટે અમે જરૂર પડે દરેકને દરેક પગલાં લઈશું અને જેના થકી આ થયું હશે એના સામે પણ અમે પગલાં લઈશું।